હોસ્પિટલમાં ફરી એકવાર વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી છે। હોસ્પિટલની અંદર ડોક્ટરોની ભારે અછતને કારણે દૂર દૂરથી આવતા ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ડોક્ટરોની આ તીવ્ર અછતના કારણે સામાન્ય ઓપરેશન માટે દર્દીઓને 50 દિવસ સુધી લાંબુ વેઇટિંગ આપવામાં આવી રહ્યું છે। આ સમગ્ર મામલે જ્યારે પીડિત દર્દી ન્યાયની આશા સાથે નવી સિવિલ હોસ્પિટલના ડીન પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે ત્યાં પણ તેમને કડવો અનુભવ થયો હતો। જ્યારે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે। તેમણે સ્વીકાર્યું છે કે હોસ્પિટલમાં સ્પેશિયલ સર્જન્સની ભારે અછત પ્રવૃત્તિ રહી છે। હોસ્પિટલના પ્રકારના અમાનવીય વલણથી ત્રાસીને આખરે દર્દી ભરતભાઈ મિયાણીએ ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। તેમણે આ સમગ્ર મામલે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તેમજ સુરત કલેક્ટરને ઈમેલ મારફતે લેખિત ફરિયાદ મોકલીને જવાબદાર સ્ટાફ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે। હું ભરતભાઈ મિયાણી કતારગામ ઝોનમાંથી દાંતની સારવાર માટે સુરત સિવિલમાં ગઈ 12 જૂને આવ્યો હતો। 12 જૂને તમામ રિપોર્ટ એક્સરે કર્યા પછી ડેન્ટલ વિભાગના સર્જન દ્વારા મને 24 જુલાઈ આપવામાં આવી એપોઇન્ટમેન્ટની। હું એપોઇન્ટમેન્ટ લઈને ઘરે જતો રહ્યો, પણ 24 જૂનના દિવસે દાંતની તકલીફ વધતા હું ફરી વખત સુરત સિવિલની મુલાકાત લઈને ડેન્ટલ વિભાગમાં ગયો તો ડેન્ટલ વિભાગમાં ડોક્ટરો દ્વારા કહેવામાં એવું કામનો લોડ બહુ હોવાથી તમારી સારવાર આજ શક્ય નથી, તમને તારીખ એપોઇન્ટમેન્ટ આપી છે 24 જુલાઈની, તે દિવસે તમારી સારવાર થશે। આથી સુપરિન્ટેન્ડન્ટ પાસે હું પાછળ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસે એની મુલાકાત કરતા એને ડેન્ટલ વિભાગના ઓફિસરને બોલાવી એને જાણ કરતા ખબર પડી કે ડેન્ટલ વિભાગમાં 50% જગ્યાઓ ખાલી છે। આના કારણે કામના લોડના હિસાબે એપોઇન્ટમેન્ટ બહુ લાંબી 50 દિવસની આપવામાં આવે છે। તેથી સુપરિન્ટેન્ડન્ટનો એવો હેતુ કે મારી સારવાર સેમ દિવસે થાય। મેં પણ એવું કીધું કે મારી બેન સારવારની જરૂર નથી, પરંતુ સામાન્ય દર્દીની સારવાર રોજ થાય એવો પ્રયત્ન કરો તો કે એ કરવા હું બંધાયેલી છું, અમે કરશું, પરંતુ આજ તમે સારવાર કરાવતા જાઓ। જેથી હું ડેન્ટલ વિભાગમાં ગયો, બેનના હુકમ હોવા છતાં મને 7 દિવસની એપોઇન્ટમેન્ટ આપી। આથી કંટાળી અને હું ઘરે જઈને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કલેક્ટરને ઈમેલ દ્વારા ફરિયાદ કરી કે સુરત શહેરની સિવિલની હોસ્પિટલની ડેન્ટલ વિભાગમાં આવી જો હાલત હોય તો આખી સિવિલની હું હાલત હશે, માટે